જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં પ્રચાર માટે પહોંચેલા પ્રભારી મંત્રીની. જી હા, 27 વર્ષ સુધી સત્તા વિમુખ રહેલ ભાજપ આ વખતે છોટાઉદેપુર નગરપાલિકા કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે. કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારોની ફોજ સાથે જિલ્લાના તમામ ધારાસભ્ય, સાંસદ, નજીકના વિસ્તારના ધારાસભ્ય અને પ્રભારી મંત્રીને પ્રચાર કાર્યમાં જોતરવામાં આવ્યા છે. ત્યારે આજે ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર નગરના વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે ડોર ટુ ડોર મુલાકાતે નીકળ્યા હતા. તેમની સાથે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિત કાર્યકરો અને હોદ્દેદારોની આખી ફોજ પ્રચાર અર્થે નીકળી હતી. મીડિયા સાથે વાત કરતા મંત્રીએ છોટાઉદેપુર પાલિકામાં આપના ધારાસભ્ય ચેતર વસાવાના સત્તા હાંસલ કરવાના દાવાની ઠેકડી ઉડાડતા કહ્યું કે દિલ્હીના પરિણામો જોતા લોકોને હવે આમ આદમી પાર્ટી ઉપર ભરોસો નથી રહ્યો અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીએ બીજું શું કહ્યું, આવો જોઈએ. આવનારી 16મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકા અને પેટા ચૂંટણીઓ પંચાયતની યોજાવાની છે. ત્યારે આજ રોજ મારે છોટાઉદેપુર ખાતે આવવાનું થયું છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી થવાની છે 16 તારીખે. ત્યારે સમગ્ર મારી ટીમ, આ જિલ્લાના સંગઠનના મારા પ્રમુખ, આ વિસ્તારના અમારા ધારાસભ્યશ્રી તેમજ સિનિયર કાર્યકર્તાઓની સાથે વોર્ડ નંબર 7ની અંદર અમે ડોર ટુ ડોર મતદારોને મળી રહ્યા છીએ. અને મતદારોનો જે ઉત્સાહ છે એ જોતો એમ લાગે છે કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે. અને સાથે સાથે એવું પણ લોકમુખે અહીંયા ચર્ચાય છે, કાર્યકર્તાઓ અને મતદારોને જ્યારે મળવાનું થયું ત્યારે તેઓ પણ જે દિલ્હીના પરિણામો આવ્યા અને મોદી સાહેબનામાં જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ રીતે જોતો મતદારોનો જોક મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ખૂબ સારો એવો આગળ વધી રહ્યો છે આ જોક. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે આ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે. આમ આદમીનું વોટ ચેતર વસાવાભાઈ કહેતા હોય તો એ એમની ગેરસમજ હશે ગણાય. એટલા માટે કે દિલ્હીના જે પરિણામો આવ્યા છે એ સ્પષ્ટ દેખાય છે કે હવે લોકોને આમ આદમી પાર્ટી પર કોઈ ભરોસો નથી. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.